ડીએમ ન્યૂઝ ગુજરાતી। રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ પર શ્રીજી નગરના રહીશો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા। છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા નથી આપવામાં આવતું પીવાનું પાણી। રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ પર શ્રીજી નગરના રહીશોને પીવાના પાણીનું વેચાતું લેવા મજબૂર બન્યા। ઘણા સમયથી નગરપાલિકા દ્વારા નથી આપવામાં આવતું પાણી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ ઉપર શ્રીજીનગર સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી વસવાટ કરતા હોય હજુ સુધી નગરપાલિકા દ્વારા તેમને પીવાનું પાણી આપવામાં આવ્યું નથી। નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવી પાણી પીવા શ્રીજીનગર સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે। ગુજરાત સરકાર અને ભારત સરકાર અને નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવા મોટી વાતોને જાહેરાત કરે છે, પરંતુ રાધનપુરનો એક વિસ્તાર એવો છે જેને છેલ્લા 10 વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી। શ્રીજીનગરના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી। શ્રીજીનગરના રહીશો નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે। નગરપાલિકાના રહીશોને પીવાનું પાણી પહોંચાડવાની જવાબદારી હોય છે, પરંતુ આ રહીશો પાસેથી નગરપાલિકા પૈસા વસૂલ કરી અને ટેન્કરો આપે છે, પરંતુ નગરપાલિકા તેની જવાબદારી નિભાવતી નથી અને પીવાનું પાણી આપતી ન હોય તેને લઈ શ્રીજીનગરના રહીશો શુદ્ધ અને ચોખ્ખું પાણી મળી રહે તેવી માંગણી કરી રહ્યા છે। શું શ્રીજીનગરના રહીશોને નગરપાલિકા પીવાનું પાણી આપશે કે છેલ્લા 10 વર્ષથી પાણીનો ઇંતજાર કરીને બેઠેલા રહીશો હજુ પણ પાણીનો ઇંતજાર કરવો પડશે? બ્યુરો રિપોર્ટ ભરતભાઈ સથવારા, પાટણ। સોસાયટી એમાં મઘાપુરા રોડ, રાધનપુર। મારું નામ ભેમાભાઈ જીવાભાઈ રબારી। અમે છેલ્લા 7 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ। નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ એનો પાણીનો મને કોઈ રસ્તો પડ્યો નથી કે પાણીની કોઈ લાઈન આપી નથી, અને અમે ધારાસભ્ય સુધી રજૂઆતો કરી, કોઈ પણ કર્મચારી, આગેવાન, લોકસેવકો બધાને રજૂઆત કરી, પણ કોઈ અમારો આ પ્રશ્નનો નિકાલ થતો નથી। પાણીનો અમને પ્રશ્ન મોટો પ્રશ્ન છે, તો આ કને 20-25 ઘર રહેશે અંદાજે, પણ પાણીની વ્યવસ્થા કોઈ નગરપાલિકા કે મામલતદાર કચેરી કે કોઈ કરી આપી નથી। મઘાપરાના રોડે રહ્યો છો અમે, શ્રીનગર રોડ અમારો સિસોટી, એમાં અમે 10 વર્ષથી રહ્યા છો। અહીંયા અમે ત્યાં પાણી હજી ભાળ્યું નથી। પાણીનો બહુ ત્રાસ છે, ત્યાં પાણી પીએ, ત્યાં નાવે ધોવે એવું પાણીનું નથી। અમે કેટલી અદન અરજીઓ આપી, નગરપાલિકામાં ગયા, પણ અમને કાંઈ ઉતરવી વાતનો મળ્યો નહીં ભાઈ। ઘરવેરા લઈ જાય, એમાં લાઇટે નહીં, ત્યાં ઢાંફલે કે બીજે ગોળા કે બીજું લાઇટ વેચાય છે નહીં। સફી વેરા, પાણી વેરા બધું ભરો છો અમે, તે છતાં અમને આ લોકોનું પાણી ના આપતા હોય તો અમારે કે રાડે કરવાની? તમે રાડે કોઈ સાંભળતા નથી, જરાય ઢબી રાડે નથી સાંભળતા, તો અમારે એ લોકોને કઈ રાડે કરવાની છે? અમારી આડે આ વિનંતી આ રીત છે। તમારું નામ? નામ નાગદી અને રબારી। રાધનપુર 7 નંબર વોર્ડ, શ્રીજીનગર સોસાયટી, સર્વે નંબર 418, કે જે લોકોએ 20 થી 25 ઘર વસવાટ કરે છે અને છેલ્લા 7 વર્ષથી અહીંયા પાણી આવતું નથી। લાઈનો નાખી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે। કનેક્શનો લોકોને આપવામાં આવ્યા નથી કે નળમાં એમણે પાણી હજી ક્યાંય જોયું નથી। ટેન્કરથી પાણી એ લોકો વેચાતું લઈ અને પૂરું પાડે છે। નગરપાલિકામાં એમણે ચીફ ઓફિસર શ્રી, ધારાસભ્ય શ્રી અને વહીવટદાર શ્રીને પણ આવેદનો આપ્યા અને અરજીઓ આપી। લોકો ધક્કા ખાઈને થાક્યા અને આજે મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મુલાકાત લો, અમારે અહીંયા પાણી આવતું નથી। આ લોકોને પીવાનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી, વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે। વેરો ભરે છે, ટેક્સ ભરે છે, તો એ લોકોનો ટેક્સ અને વેરો શા માટે લેવામાં આવે છે? અને આ પાણીની સુવિધા પૂરું નથી પાડી શકતી નગરપાલિકા, અને નગરપાલિકા એક બાજુ એમ કહે છે કે અમારા અંડરમાં સોસાયટી નથી આવતી, તો સામે જ એક દાખલો બેઠો છે કે નગરપાલિકાએ મકાન બનાવી આપેલું છે, તો નગરપાલિકાને અહીંયા પાણી નથી આપવું, આ એક કિનાખોરી રાખી રહી છે। અને નગરપાલિકા જો તત્કાલમાં હવે ચૂંટણીઓ આવી રહી છે, અહીંયા પૂરું પાણી પાડવામાં નહીં આવે લોકોને, તો લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને હું પણ એમની સાથે છું। બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। છાપી ખાતે આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે લૂઝ પનીર, પામોલીન તેલ અને એસિડિક એસિડનો જથ્થો કરાયો સીઝ। કુલ રૂપિયા 1,94,418 રૂપિયાનો 915 કિલો જથ્થો સીઝ કરી જવાબદાર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ। બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। છાપી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે પનીર, લૂઝ પામોલીન તેલ અને એસિટિક એસિડનો જથ્થો કરાયો સીઝ।
કુલ ₹1,94,418 રૂપિયાના 915 કિલો જથ્થો સીઝ કરી જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ. બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જીઆઈડીસી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ના હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલીન તેલ, નોન ફૂડ ગેટ એસિડિક એસિડનો પનીર બનાવવાનો ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પેઢીમાંથી પનીર લૂઝનો 694 કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો, જેની કિંમત ₹1,66,560 છે. આ સિવાય ₹15,403નો 103 કિલોગ્રામ પામોલીન તેલનો જથ્થો તથા ₹12,408નો 118 કિલોગ્રામ એસિટિક એસિડનો જથ્થો સીઝ કરાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ ₹1,94,418નો 915 કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો. આ સાથે તપાસ દરમિયાન પેઢીમાં પનીર બનાવવા માટે પામોલીન તેલનો ઉપયોગ થતો હોય તેવા પનીર બનાવવા માટે દૂધ ફાડવા માટે નોન ફૂડ ગેટ એસિટિક એસિડ કેમિકલનો ઉપયોગ થતા હોવાનું બહાર આવ્યું હતું. પેઢીના માલિક કરોડિયા ઉમફરાક અબ્દુલ રહેમાન અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. સુઈગામ તાલુકાના ડાભી ગામની શાળાના તાળા ખુલ્યા. ત્રીજા દિવસે બધી જ માંગો સ્વીકારાતા શાળાના દરવાજાઓ ખુલ્યા. સુઈગામની ડાભી શાળાના તાળા ખુલ્યા. ત્રીજા દિવસે તમામ માંગ સ્વીકારાતા શાળાના ખુલ્યા દરવાજા. આજથી રાબેતા મુજબ શિક્ષણ કાર્ય થશે શરૂ, જે દિવસથી હતું બંધ. બનાસકાંઠા ડીઓ હિતેશ પટેલે વાલીઓ સાથે ચર્ચા કરી શિક્ષકોને ઘટ પૂરી પાડવાની આપી ખાતરી. ડાભી શાળાનું મેદાન ફરી બાળકોના કિલકિલાટથી ગુંજશે. ઉપલેટામાં ભગતસિંહજી કન્યા શાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા અને બીઆરસી ઉપલેટા દ્વારા રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટા ખાતે ભગતસિંહજી કન્યા શાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા અને બીઆરસી ઉપલેટા દ્વારા રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024નું આયોજન કરવામાં આવેલ હતું. રાજકોટ જિલ્લા ઉપલેટા ભગતસિંહજી કન્યા શાળા ખાતે આજ રોજ રાજકોટ જિલ્લાના પ્રાથમિક વિભાગનું જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ મેળામાં ઉપલેટા તથા આજુબાજુ તાલુકામાંથી 70થી વધારે અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખવામાં આવેલ હતી, જેમાં 160થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ને આ કૃતિઓને નિહાળવા માટે 6000 જેટલા વિદ્યાર્થી અને ગામના અગ્રણી તથા વહીવટી તંત્રના અધિકારી અને સંસ્થાના બાળકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને જે પણ કૃતિ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં રાખવામાં આવી હતી, સાથે બાળ વૈજ્ઞાનિક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સરદાર પટેલ ટાઉન હોલ બાપુના બાવલા ચોક ખાતે કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, ધારાસભ્ય શ્રી ઉપલેટા ધોરાજી, વિશેષ ઉપસ્થિત માનનીય શ્રી પ્રજ્ઞાબેન રાદડિયા, પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ માનનીય શ્રી દીક્ષિત પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજકોટ માનનીય શ્રી એપી વાણવી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજકોટ દાતાશ્રીઓ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, ચંદ્રપાલસિંહ જાડેજા, વાઇસ ચેરમેન પ્રાથમિક શિક્ષક ઉપલેટા. આ કાર્યક્રમમાં ટીમ બીઆરસી આચાર્યશ્રી તાલુકા શાળા તમામ ઉપલેટા આ પ્રદર્શનમાં કામગીરી બજાવનાર ઉપલેટા તાલુકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાથમિક શાળાના શિક્ષકો સ્વયંસેવક તરીકે જોડાયા અને જે કોઈ વિદ્યાર્થીઓના નંબર આવેલ હોય તેવા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ સહયોગથી સફળ બનાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ ભાવેશ ગોહિલ, ઉપલેટા. કક્ષાના 2 દિવસના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજકોટ જિલ્લાની 70 જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો. ખૂબ સરસ મજાનું આયોજન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું હતું. બીઆરસીની ટીમ અને શિક્ષકો અને નગર શિક્ષણ સમિતિ ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો અતિ ઉત્સાહ અને શિક્ષકોના માર્ગદર્શન નીચે આયોજિત થયેલો આ વિજ્ઞાન મેળો બાળકોમાં નવા દ્રષ્ટિકોણ ખીલે અને બાળકોને નવી દિશા આપે એ માટે યોજવામાં આવતો હોય છે. દર વર્ષે થતો હોય છે અને જુદા જુદા તાલુકામાં થતો હોય છે. ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ વખતે યજમાન બન્યું છે અને ખૂબ સારા આયોજન અને ખૂબ સારી સગવડો વચ્ચે વિજ્ઞાન મેળો આજે સંપન્ન થયો છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને અભિપ્રાય જે મેળવ્યા તે બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને બીઆરસીની ટીમ દ્વારા જે આયોજન અને જે સગવડો ઊભી કરવામાં આવી હતી તે પણ ખૂબ સારી હતી.
બાળકોને ખૂબ શીખવા મળ્યું. ઘણા બધા વિઝિટર્સ અને ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાતો પણ લીધી છે અને તેમાંથી પણ બાળકો નવું શીખશે એ અભ્યર્થના સહ. વિજય ગજેરા, બીઆરસી કોઓર્ડિનેટર, ઉપલેટા. રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન 10 અને 11 ડિસેમ્બરના રોજ ઉપલેટા મુકામે કરવામાં આવેલ હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આખું આયોજન કરવામાં આવેલ હતું. સાથે સમગ્ર બીઆરસી ટીમ, ઉપલેટા તાલુકા શિક્ષક પરિવાર અને તાલુકા શાળાના આચાર્યશ્રી, સીઆરસી તમામ જોડાયા હતા. આખા વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં કુલ 70 જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો અને ખાસ વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આકર્ષણ એ હતું કે આ આખું પ્રદર્શન 5000 જેટલા વિદ્યાર્થીઓ અને 500 જેટલા શિક્ષકોએ આ 2 દિવસ દરમિયાન નિહાળેલું હતું. વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં જે બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે તે તમામ બાળ વૈજ્ઞાનિકોને દાતાશ્રીઓ દ્વારા ઉપયોગી એવી શૈક્ષણિક વસ્તુઓ 28 પ્રકારની વસ્તુઓ તમામ આપવામાં આવેલ છે. એ ઉપરાંત ખાસ કરીને બટનટ્સ દ્વારા વિદ્યાર્થીઓને કાજુ બદામનો નાસ્તો પણ પૂરો પાડવામાં આવેલ છે. એટલે ખાસ આ તકે આ તમામ દાતાઓ એ જે સહયોગ આપ્યો છે એનાથી ખૂબ સારી રીતે બાળ વૈજ્ઞાનિકોમાં પ્રોત્સાહન મળ્યું છે અને બાળ વૈજ્ઞાનિકો ભવિષ્યમાં આ ક્ષેત્રે ખૂબ આગળ વધશે. નિકુલ ચંદ્રવાડિયા, ચેરમેન સ્કૂલ બોર્ડ ઉપલેટા. આજરોજ જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો ઉપલેટામાં કરવામાં આવેલો હતો. 2 દિવસ દરમિયાન આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. આ વિજ્ઞાન મેળામાં ટોટલ 70 કૃતિઓ અલગ અલગ જિલ્લા, અલગ અલગ તાલુકાઓમાંથી આવેલી હતી અને તમામ બાળકોએ ઉત્સાહભેર પોતાની કૃતિઓ આબેહૂબ રજૂ કરેલી હતી. અને એના માટે એનો જે યજમાન પદ જે છે અમને મળેલું હતું, તો એના માટે અમે બાળકો માટે રહેવાની સારામાં સારી વ્યવસ્થા, સવારે ઉઠીને નાહવા માટે ગરમ પાણી આવે, રાત્રે ફ્રેશ થવું હોય, નાહવું હોય તો ગરમ પાણી આવે, એવી સરસ વ્યવસ્થા અમે એના માટે કરેલી હતી. ત્યારબાદ શુદ્ધ અને સાત્વિક ભોજન બાળકોને મળી રહે એના માટે સ્પેશિયલ કેટર્સ દ્વારા અમે બાળકોને સારું ભોજન આપેલું છે. અને બાળકોને કંટાળો કોઈ પ્રકારનો ન આવે અને એક નવું વાતાવરણ મળે અને એક નવું એટમોસ્ફિયર મળે એના માટે અમે બાળકોને કાલે રાતે ધમાલ નૃત્ય તથા એ સિવાય આકાશ દર્શનનો કાર્યક્રમ પણ રાખેલો હતો. તો બાળકો એમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને એન્જોય કરેલો છે અને બાળકો બહુ આનંદિત થયેલા છે. અને આ વિજ્ઞાન મેળામાં ટોટલ 70 કૃતિઓ હતી. તો ગામમાંથી ટોટલ સ્કૂલોમાંથી ટોટલ 6000 બાળકોએ 2 દિવસમાં આ કૃતિઓને નિહાળવાનો લાભ લીધો છે. અને બધા બાળકો કૃતિ નિહાળી અને સરસ રીતે પોતાના મગજમાં કંઈક નવી ઉર્જા, કંઈક નવો સોર્સ લઈ અને બહાર નીકળ્યા છે. અને અમારું આયોજનનો એક જ હેતુ હોય કે નવું બાળક, એક નવું વૈજ્ઞાનિક નવા વિચાર સાથે આગળ વધે અને ભવિષ્યમાં દેશના સારા ઘડતર માટે સારા વિચારો કરે અને સારો નાગરિક દેશને મળે. એના માટે બાળકોના પ્રશ્નો માટે અમે આ જિલ્લા કક્ષાનું આયોજન કરેલું હતું. આ કક્ષાના આયોજનમાં વિજ્ઞાન મેળામાં અમને બીઆરસી ટીમ, સીઆરસી, તાલુકા અને અમારી એમએસબી દ્વારા તમામ પ્રકારનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામનો અમને સારો સહયોગ મળેલો છે. તો આ તકે બધાનો આપણે આભાર માનીએ છીએ. અંબાજી વહીવટદાર શ્રી કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિની બેઠક યોજાઈ. આગામી 13 જાન્યુઆરીના અંબાજીમાં પોષી પૂનમ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. સમગ્ર અંબાજીમાં શોભાયાત્રાનું કરાશે આયોજન. 35થી વધુ ઝાંખીઓ અને 2100 કિલો સુખડીના પ્રસાદનું કરાશે વિતરણ. અંબાજી વહીવટદાર શ્રી કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિની બેઠક યોજાઈ. આગામી 13 જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે પોષી પૂનમ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. સમગ્ર અંબાજી નગરમાં શોભાયાત્રાનું કરાશે આયોજન. 35થી વધુ ઝાંખીઓ અને 2100 કિલો સુખડીના પ્રસાદનું કરાશે વિતરણ. શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષ શુદ્ધ પૂનમ એટલે કે આદ્ય શક્તિમાં જગદંબાના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે. માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે બહોળી સંખ્યામાં યાત્રાળુ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી પોષી પૂનમ મહોત્સવની અગત્યની બાબતો જેવી કે દર્શન વ્યવસ્થા, ભોજન, શોભાયાત્રા, મહાશક્તિ યજ્ઞ વગેરેના આયોજન અંગે વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને સંબંધિત સભ્યશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. જે અંતર્ગત અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે. યજ્ઞમાં યજમાનોની નોંધણી શરૂ કરવામાં આવેલ છે. યજ્ઞમાં નોંધણી ઈચ્છુક યજમાનો મંદિર ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી મોબાઈલ નંબર 9896000890નો સંપર્ક કરી નોંધણી કરી શકે છે. માતાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવશે.
અને મંદિરના શક્તિ દ્વારે આરતી કરવામાં આવશે. ત્યારબાદ માતાજીની જ્યોત દ્વારા અંબાજી ગામમાં જ્યોત યાત્રા કરવામાં આવશે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાશે. સવારે 10:30 કલાકે શક્તિ દ્વારથી હાથી ઉપર માં અંબાની શોભાયાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરવામાં આવશે. શોભાયાત્રામાં 35 કરતાં વધુ ઝાંખીઓ રજૂ કરાશે, જેમાં વિવિધ પ્રકારના રથો દ્વારા નગર યાત્રા કરવામાં આવશે. શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાશે. અંબાજી મંદિરમાં શાકોત્સવ, શાકભાજીનો અન્નકૂટ પણ કરવામાં આવશે. ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા ભોજનાલય ખાતે અંબિકા અન્ન ક્ષેત્રમાં નિઃશુલ્ક મિષ્ઠાન ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. રાત્રિના 8 કલાકે અંબાજી મંદિરના ચાચર ચોકમાં અંબાજીની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. આ બેઠકમાં અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સભ્યો, દેવસ્થાન ટ્રસ્ટના એસ્ટેટ ઓફિસર શ્રી પાયલબેન પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલ સાંજે ડીસા તાલુકાના રમુણ ગામે હાઈવે પર લક્ઝરી બસ અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્કોર્પિયો ગાડી રોડની ચોકડીની સાઈડમાં પડતા અચાનક સ્કોર્પિયો ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. ગઈકાલે સાંજે ડીસા તાલુકાના રમુણ ગામ હાઈવે રોડ પર લક્ઝરી બસ અને સ્કોર્પિયો ગાડી વચ્ચે ભયંકર અકસ્માત થતાં સ્કોર્પિયો ગાડી રોડની ચોકડીમાં પડી. સ્કોર્પિયો ગાડીમાં અચાનક આગ ભભૂકી. સ્કોર્પિયો ચાલક અને અન્ય એકને ગામ લોકોએ બહાર નીકાળી સારવાર અર્થે ખસેડાયા. કોઈ જાનહાનિ સર્જાયાના સમાચાર મળેલ નથી. આગને કાબૂમાં લેવા ધાનેરા નગરપાલિકાનું ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવાઈ સ્કોર્પિયો ગાડી બળીને ખાખ થઈ. કાંકરેજના થરામાંથી તાંત્રિક વિધિ કરતો ભૂવો ઝડપાયો. થરાના ઝાપડપરા વિસ્તારમાંથી વિજ્ઞાન જાથાએ વાઘા પશાભાઈ સુથાર નામના ભૂવાને ઝડપી પાડ્યો. કાંકરેજના થરામાંથી તાંત્રિક વિદ્યા કરતો ભૂવો ઝડપાયો. થરાના ઝાપડપુરા વિસ્તારમાંથી વિજ્ઞાન જાથાએ વાઘા પશાભાઈ સુથાર નામના ભૂવાનો કર્યો પર્દાફાશ. વિજ્ઞાન જાથાએ વિકલાંગ ભૂવાને ઝડપી પાડ્યો. થરા પોલીસ સ્ટેશનમાં ધકેલી કાર્યવાહી હાથ ધરી. પોલીસે ભૂવાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભૂવો લોકોને અંધશ્રદ્ધામાં ગુમરાહ કરી લોકો પાસેથી પડાવતો હતો રૂપિયા. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાની કાર્યવાહીથી ભૂવા ભોપાળાઓમાં વ્યાપ્યો ફફડાટ. કચેરી યાनी कि उत्तर गुजरात वीज कंपनी थरा पेटा विभाग कचेरी द्वारा થરા નગરપાલિકાના છેલ્લે 3 વર્ષથી વીજ બિલના નાણાં ભરવામાં નથી આવેલા તથા જે રકમ છે વીજ બિલની બાકી એ વારીગૃહ પેટે 2,83,74,535 પડે છે. જે પૈકી થરા નગરપાલિકા દ્વારા DMFB બોર્ડ દ્વારા 44 લાખ રૂપિયા 5/8/2022ના રોજ ચૂકવવામાં આવેલ. ત્યારબાદ સ્ટ્રીટ લાઇટના નાણાં 17.20 લાખ રૂપિયા આજ દિન સુધી બાકી છે અને વોટર વર્ક્સ વારીગૃહના 2.83,74,535 બાકી પડે છે. તે બાબતે અત્રેની કચેરી દ્વારા 72 કલાકની નોટિસ યાनी कि 72 કલાકના અંદર વીજ બિલના નાણાં થરા નગરપાલિકાએ ભરપાઈ કરી દેવા, અન્યથા વીજ જોડાણ કાપી નાખવામાં આવશે એ બાબતે નોટિસ પાઠવેલી 6/11/2024ના રોજ આપેલી છે અને નાયબ ઇજનેર દ્વારા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈને પણ 2-3 વાર મળેલા. એમના હિતેશભાઈ ચૌધરી જે કે એકાઉન્ટન્ટ છે, પછી પ્રમુખ નિરંજનભાઈ સોની, ચારેયની હાજરીમાં રજૂઆત કરેલી, પરંતુ વીજ બિલ ભરવા બાબતે કોઈ જ કાર્યવાહી કરી નથી. જેથી વીજીવીસીએલ થરા કચેરી દ્વારા એકાદ માસ અગાઉ 7 સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે. વધુમાં નગરપાલિકા થરા દ્વારા વીજ બિલ ના ભરવામાં આવે તો
બારીગૃહના પણ કનેક્શન કપાઈ શકે, જેથી પબ્લિકને હાલાકી ભોગવવાનો વારો આવી શકે. KR ડાભી, ડેપ્યુટી એન્જિનિયર, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, થરા. ગામના ડાભી ગામની માધ્યમિક શાળાને તાળાબંધીનો મામલો. આજે સતત ત્રીજા દિવસે શાળાને તાળાબંધી. સ્કૂલમાં શિક્ષકોની ભારે ઘટ હોવાથી સોમવારે ગ્રામજનોએ શાળાને કરી હતી તાળાબંધી. આજે ગ્રામજનોએ શાળા આગળ બેસીને ઉપવાસ આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી. જ્યાર સુધી શિક્ષકોની ભરતી સહિતની અન્ય માંગો નહીં સ્વીકારાય ત્યાર સુધી સ્કૂલને તાળાબંધી રાખવા ગ્રામજનો મક્કમ. ડાભી સરકારી માધ્યમિક શાળાને તાળાબંધીને આજે સતત ત્રીજો દિવસ છે, તેમ છતાં ઉપરના અધિકારીઓ વાલીઓની માંગ સ્વીકારવા તૈયાર નથી. તો વાલીઓએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી વાલીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી યથાવત રહેશે. અને તેમ ઉપરાંત આજે માંગ સ્વીકારવામાં નહીં આવે તો વાલીઓ ગાંધી જિંદે માર્ગે ઉપવાસ આંદોલન કરશે. જિલ્લાના સરહદીય વિસ્તારમાં નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. વાવની જોરડિયાળી માઇનોર કેનાલમાં પડ્યું મસ્ત મોટું ગાબડું. ગાબડું પડતાની સાથે જ ખેડૂતે વાવેતર કરેલો જીરાના પાકમાં ફરી વળ્યું પાણી. ખેડૂતે જાતે વિડીયો વાયરલ કરી તંત્રને કરી જાણ. રવિ સિઝન દરમિયાન અનેકવાર સરહદીય વિસ્તારમાં પડી રહ્યા છે ગાબડા. ભાઈ અરવિંદભાઈ ચૌહાણ, જોડિયાલી. મારા ખેતરમાં નેર ફૂટી છે, રાતે 10-11 વાગે પણ અને ખેતર આખું રેલી નાખી છે બધું. કેટલો જીરો કરેલો હતો? જીરો 1.5 ઉતરા જીરો હતો, રેલાઈ ગયું છે બધું. બીજું પાણી મૂકવાનું હતું, હવે જીરો બધું ઉગી ગયું હતું ને પાણી બધું મૂકવાનું હતું ખેતરની અંદર ને પાણી આખું રેલી ખેતર ભરી નાખ્યું છે. કેટલા કિલો જીરો હતો તમારે? 1.5 ઉતરો જીરો, 1.5 ઉતરો, 1.5 જોતરો. 5 કિલા. તંત્ર જોડે તમારે શું માંગ છે? મારી માંગ છે કે આ મારું જીરું રેલ્યું નહીં, મને વળતર આપી દે. અને મારે આટલો જીરો તો પાવાનું, આ જોડે તંત્ર જોડે માંગ છે કે આટલી મને વળતર આપી દે ને મારે બીજું આ છે નહીં પાવેલું. અને ખેતર આખું મારું રેલ્યું નાખ્યું છે, ત્યારે ફૂટી ગઈ. અમારું કોઈ અભો તો આટલી વિનંતી કે આટલું તંત્ર જોડે મારી અભોય મારો. રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધી. આવક વધતાની સાથે જ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં રોષ. યાર્ડમાં ખુલ્લી બજારમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોને નથી મળી રહ્યા ડુંગળીના પૂરતા ભાવ. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી. ખેડૂતોના આક્ષેપ છે કે ખેડૂતોની નવી ડુંગળી માર્કેટમાં આવતા જ ભાવ તળિયે બેસી જાય છે. શરૂઆતમાં ડુંગળીના પ્રતિ મણના ભાવ 1000 થી 1100 મળતા હતા. હાલ ડુંગળીના ભાવ ઘટી 200 થી 600 થયા. વાવેતરથી લઈ અને ઉત્પાદન થાય ત્યારે ખેડૂતોને ડુંગળી પ્રતિ મણ ઘરમાં 600 રૂપિયા પડે છે. ખાતર, બિયારણ અને મજૂરી ખર્ચ વધ્યો અને ભાવ ઘટ્યા. સરકાર ડુંગળીની નિકાસ શરૂ કરાવે અને નિકાસ માટે નિયમ હળવા રાખે એવી ખેડૂતોની માંગ. મારું નામ જેઠાભાઈ ખજુડા સોલંકી. હું ડુંગળી યાર્ડમાં લઈને આવ્યો છું. 200 ને 300 રૂપિયા મળે છે, વધીને 500. અને અત્યારે અમારે 1000 થી 1200 રૂપિયા મળવા જોઈએ તો અમને આ પોહાય એમ છે. એવી દવા મોંઘી, બિયારણ મોંઘું, નીંદવાના મજૂરી મોંઘા, પોહાતું જ નથી. વાવેતરથી લઈને ઉત્પાદન સુધી મણ કેટલામાં ઘરમાં પડે છે? 300 થી 400 રૂપિયા સુધી તો પડી જાય છે. લાઇટ બિલ ને ઈ તો હંધી નોખું. કેવા ભાવ મળે છે, કેવા મળવા જોઈએ? 1000 થી 1200 રૂપિયા મળે તો જ ડુંગળીમાં પૈસા મળે. ભાવ કેમ ઘટી ગયા? ભાવ કોણ જાણે હવે આમાં કેમ ખાવી પડે વેપારીમાં. આયાભાઈ બાવનજીભાઈ કંડોરિયા, ભોપત આંબેડી, જામજોધપુર તાલુકો, જિલ્લો જામનગર. ડુંગળી બાબતે બહુ વહેમું છે. 2 દાણ વાવવી પડી છે અને ભાવ મળતા નથી. અટાણે 200 થી ચાલુ થાય, ઓછામાં ઓછી 596 રૂપિયા હેઠ ગઈ છે. ઓછામાં 800 થી 1000 રૂપિયા હેઠ થવા જોઈએ ભાઈ ખેડૂત માટે. ગયો કેમ પોહાતી નથી? પોહાતી મોંઘવારી કેવડી છે ભગવાન. મજૂરી 500 રૂપિયા છે દાડીના મજૂરી કઈ નહીં. બિયારણના 2500 રૂપિયા કિલાના અને 2 દાણ વાવવી પડી. વરસાદ બોરા થયા, ઉત્પાદન આવ્યું નહીં, ભાવ છે નહીં. કેવા ભાવ મળવા જોઈએ? ઓછામાં ઓછા 800 થી 1000 રૂપિયા તો હોવા જ જોઈએ. આ નાસિકના અત્યારે આ સુમાહાના પાકના તો આ બહુ ઉતારો દે ને 70, 80, 90 મણ થાય. એ પૂરી મહેનત કરી તો, નકર ના થાય ભાઈ. 2 વાર વાવેતર કરવાનું? 2 દાણ વાવી. વાર પાણી બહુ લાગી ગયું, વરસાદ બહુ હતા ને ભરી ગઈ. હલો, ભૂપતભાઈ વલ્લભભાઈ, જેતલસર ગામ. અને હું માર્કેટિંગ યાર્ડમાં ધોરાજી માં ડુંગળી લઈને આવ્યો છું અને અટાણે પૂરતા ભાવ નથી મળતા. પહેલા કે શરૂઆતમાં 1000-1100 રૂપિયા ભાવ હતા, અત્યારે કાંઈ છે નહીં. અટાણે 500 માં 400 માં વેચાય છે. તો અમને આવા ભાવમાં કેમ પરવડે?
ખર્ચ કેવડા વધી ગયા છે, 2 વખતના વાવેતર કર્યા છે, તો હવે તમારે આ સરકાર તરફથી ને કંઈક અમને ભાવમાં મળે એ રીતે વિગતવાર કરવું પડે. નિકાસ છૂટ રાખવાની જરૂર છે અને ભાવ વધારવાની જરૂર છે, તો જ આ ખેડૂતને પૈસા મળે, નકર આમાં તો નુકસાની માયલું જાય છે. ખર્ચામાં તો 20-25 હજારના વીઘા દીઠ ચાલુ છે. ભાવ કેવા મળી રહ્યા છે? અત્યારે 400 થી 500 રૂપિયાની બજાર છે. શરૂઆતમાં 1000-1100 રૂપિયા બજાર હતી, તો કેટલો અડધો ફેર થઈ ગયો. તો ખેડૂતને શું કરવું આમાં? સુઈગામના ડાભી ગામની શાળાના તાળાબંધીનો મામલો. ત્રીજા દિવસે પણ ગામ લોકોએ તાળાબંધી પર મક્કમ. આજે ગામ લોકોએ કાયમી શિક્ષકની માંગ સાથે બેસશે ધરણા પર. ઢોલ નગારા સાથે ગામ લોકો અનશન પર બેસવાનો મેસેજ વાયરલ. 185 બાળકોની શાળામાં માત્ર એક જ શિક્ષક કાયમી. 7ના મહેકમમાં એક જ શિક્ષક હોવાથી અન્ય શિક્ષકો મૂકવાની સતત માંગ. ત્રીજા દિવસે પણ શાળાને તાળાબંધી યથાવત જ હોવાની સ્થિતિ. વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા પાલનપુર આદિજાતિ કચેરી. આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીમાં નકલી નોટો ઉડાડી નોંધાવ્યો વિરોધ. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની નવીન માર્ગદર્શિકાનું રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરાવવા બાબતે પહોંચ્યા પાલનપુર આદિજાતિ કચેરી ખાતે. નકલી ચલણી નોટો અધિકારી પર ઉડાવી નોંધાવ્યો વિરોધ. વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા નકલી નોટો ઉડાડી નોંધાવ્યો વિરોધ.